સુરતમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ સામે લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા અનોખી પહેલ કરાઈ હતી અને પીઆઈની આગેવાનીમાં પોલીસ ટીમ માટે મોબાઈલ સ્નેચિંગની ડેમો કાર્યવાહી યોજાઈ હતી। સુરતના લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ઝાલા દ્વારા મોબાઈલ સ્નેચિંગની ખાસ ડેમો કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસ ટીમ પાસે જ મોબાઈલ સ્નેચિંગના બનાવો કરાવી આરોપીઓ કેવી રીતે પળવારમાં મોબાઈલ છીનવી ફરાર થાય છે તેનું પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવ્યું હતું। સુરત શહેરમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને રોકવા તેમજ પોલીસ સ્ટાફને વધુ સતર્ક અને સજ્જ બનાવવા માટે આ ખાસ તાલીમ યોજાઈ હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું અને સાથે જ પોલીસ નાગરિકોને જાહેર સ્થળોએ મોબાઈલ ઉપયોગ સમયે સાવચેત રહેવા માટે અને પોતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી। તમારા દ્વારા મોબાઈલ સ્કેચિંગ કરવામાં શું છે? સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો અને સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહે છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ બધા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસવાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને અમારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે। જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।